હેલો મિત્ર, હમણાં મારાથી વિડીયો નહોતા બનાવાતા કારણ કે અહીંયા ભાગવત ગીતા ચાલુ હતી તો ત્યાં ભાગવત ગીતાનું શ્રવણ કરવા જતા હતા અમે લોકો, એટલે ટાઈમ નહોતો મળતો. ભાગવત ગીતા હતી દૈસરિષ્ઠ ઝાંઝરિયા હનુમાન, અને ત્યાં જે વક્તા હતા, જે ભાગવત વાંચતા હતા, રવિરામ બાપુ, રાબડાના રહેવાસી, અને એકદમ બહુ જ સરસ શ્રવણ કર્યું છે એમણે ભાગવત ગીતાનું. 7 દિવસની કથા હતી, પણ અમને એમ થયું કે 7ની બદલે 14 દિવસનું જો ભાગવતનું શ્રવણ કરે ને તો આપણે રસપાન પીએ. એટલી સરસ મસ્ત એક એક શબ્દ સમજાવી અને ભાગવત ગીતાનું શ્રવણ કર્યું છે અમે, અને બહુ જ મજા આવી. તો આટલા ટાઈમથી મારાથી વિડીયો નહોતા બનાવાતા, તો હવે રેગ્યુલર જેમ જેમ ટાઈમ મળે એમ હું ફની વિડીયો બનાવીશ. અને વચ્ચે વચ્ચે આવા સત્સંગના અને ભજન કીર્તનના પણ મારા વિડીયો રહે છે, ખાલી ફની વિડીયો નથી રહેતા. એટલે ઘણા લોકોને એમ થશે કે આ બધું મલ્ટી ટેલેન્ટ નાખે છે, પણ આપણે ખાલી સંસારમાં નથી રહેવાનું, ભગવાન પાસે પણ જવાનું છે. કારણ કે ભગવાન પછી આપણને એમ નહીં પૂછે તે કેટલા વિડીયા બનાવ્યા, ભગવાન એમ પણ કહેશે ઉપર જાશું તો કે તે ભક્તિનું ભાતું શું ભર્યું છે. તો આપણે એ પણ થોડું ભેગું કરવું પડશે ને. એટલે સાથે સાથે આપણે સંસારમાં રહી અને ઘરકામ પણ કરવાનું છે, ફની વિડીયા પણ બનાવવાના છે આપણા શોખ માટે, અને ભગવાનનું કાર્ય પણ આવું કરતું રહેવાનું છે. તો હું તો જો આવી રીતના કરતી રહું છું. તમને જો ગમે તો આ વિડીયો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય સિયા રામ.